ભારતનું બંધારણ જીવંત દસ્તાવેજ છે. ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અ લિવિંગ ડોક્યુમેન્ટ. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ્સ. કોઈ પણ પ્રશ્ન પૂછાય, જવાબ તો બધાનો એક જ હોય, થોડું ખાલી ઉપર નીચે એના જવાબમાં તમારે લખવું પડે. લાસ્ટ ટુ લાસ્ટ યુપીએસસી મેન્સ નો પ્રશ્ન હતો. હમણાં આજથી ચાલુ થાય છે કે કાલથી યુપીએસસી મેન્સ કદાચ ચાલુ થાય છે? કાલથી ચાલુ થાય છે. તો લાસ્ટ ટુ લાસ્ટ એટલે 2023 નું યુપીએસસી નું GS2 નું પેપર તમે ઓપન કરો, કયો પ્રશ્ન જોવા મળશે? સંસદીય સાર્વભૌમિકતા જે શબ્દ છે એને વિગતવાર સમજાવો અને ભારતમાં સંસદીય સાર્વભૌમિકતા ની સ્થિતિને સ્પષ્ટ કરો. બરાબર છે? 2023 યુપીએસસી મેન્સ નો પ્રશ્ન. હવે મેઇનલી જો એ થોડું આન્સર રાઇટિંગમાં હું ભણાવી દઉં કે આમ લખવું આ રીતે જોઈએ. અગર મેં જે પ્રશ્ન અહીંયા લખ્યો છે થોડું એક 4-5 લીટી વાળું અથવા 1/3 પેજ થોડું સ્ટાર્ટિંગ તમે કરો છો સામે તફાવતના સ્વરૂપમાં, તો સારું લાગે છે સામેવાળાને જોવામાં. કે સંસદીય, આ બાજુ હેડિંગ આપો છો તરત, સંસદીય સાર્વભૌમિકતા. બ્રિટનમાં જોવા મળે છે. બીજું કે શું અર્થ થાય છે સંસદીય સાર્વભૌમિકતામાં? કે બ્રિટનમાં સૌથી શક્તિશાળી કોણ છે? સંસદ. ઓકે, સૌથી શક્તિશાળી સંસદ છે. સંસદ છે એને ત્યાં કોઈ પડકારી શકે નહીં. સંસદના કાનૂનથી ત્યાં દેશ ચાલે છે, એને કહેવાય સંસદીય સાર્વભૌમિકતા. ઠીક છે? કોઈ પણ દેશમાં સત્તાના 3 અંગો હોય છે: લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી. ધારાસભા, કારોબારી, ન્યાયપાલિકા. સંસદીય સાર્વભૌમિકતાનો અર્થ શું થાય? કે સંસદ એટલે કે લેજિસ્લેચર લો બનાવે છે. એ જ લોમાં લખ્યું છે, લો ફોર્મેશન કરે છે, કાનૂનનું નિર્માણ કરે છે. એ જ લોમાં લખ્યું છે કે લેજિસ્લેચર એટલે કે સંસદ કે એક્ઝિક્યુટિવ, કારોબારી લોનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરશે, અમલીકરણ કઈ રીતે કરશે, આ કાનૂનમાં જ લખ્યું છે. કોણ અમલીકરણ એજન્સી છે? હુ ઇઝ એન ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ઇઝ રિટન ઇન અ લો. કાનૂનમાં જ લખ્યું છે કોણ અમલીકરણ કરશે. અને કાનૂનમાં શું લખ્યું છે? અગર કોઈ લોનું વાયોલેશન કરશે તો એને શું પનિશમેન્ટ થશે, ઓકે, એને શું સજા થશે, એને શું દંડ થશે, લોમાં જ લખ્યું છે. અને દેશમાં બધું જ સંસદ નક્કી કરે છે. ઠીક છે? આને કહેવાય સંસદીય સાર્વભૌમિકતા. પછી મેં કીધું યુપીએસસી નો પ્રશ્ન પૂછાય તો એમાં થોડું તમારે અલગથી એડ કરીને શું લખવું જોઈએ? કે બ્રિટનમાં કેમ આવી છે સંસદીય સાર્વભૌમિકતા અને કોના બદલામાં આવી છે? કોના બદલામાં આવી છે? તો યુપીએસસી નો પ્રશ્ન હોય તો થોડું અલગ એમાં લખવું પડે કે બ્રિટનમાં 1688 આમ તો 1565 શરૂ થઈ હતી, પણ એક 1688 નું વર્ષ બ્રિટનના ઇતિહાસમાં ગણાય છે
બ્લડલેસ રિવોલ્યુશન, રક્તવિહીન ક્રાંતિ અથવા ગ્લોરિયસ રિવોલ્યુશન, ગૌરવપૂર્ણ ક્રાંતિ. એ પહેલા બ્રિટનમાં તમામ શક્તિઓનો સ્ત્રોત કોણ હતો? બ્રિટનના રાજા. ઓકે, આ વર્ષ પહેલા બધી જ શક્તિ બ્રિટનના રાજામાં સમાયેલી હતી. કિંગ ઓર ક્વીન, મોનાર્ક, એટલે એક જ શબ્દમાં આવી જાય. રાજાએ કીધું એ શું હતો? કાયદો. બરાબર, રાજા એ કીધું એ હતું બ્રિટનમાં લો. પણ આ ગૌરવપૂર્ણ ક્રાંતિ બાદ આ જે શક્તિ છે એ લોકો દ્વારા ચૂંટાયેલી સંસદ પાસે પહોંચી ગઈ. બરાબર છે ને? આમ કંઈ ખૂન નથી વહ્યું એટલે એને કહેવાય છે બ્લડલેસ રિવોલ્યુશન. પણ ખૂબ મોટો ચેન્જ આવ્યો વિશ્વની અંદર કે રાજતંત્ર વીક પડ્યું, લોકતંત્ર સ્ટ્રોંગ થયું. And after this glorious revolution, Parliament became the sovereign body, and everything in Britain decided by the parliamentary law, and it is called parliamentary sovereignty concept of Britain. Okay, Britain સંસદ ને ત્યાં ન્યાયપાલિકા ચેલેન્જ ના કરી શકે, એને કહેવાય સંસદીય સાર્વભૌમિકતા. એવું પણ આપણે ભણાવ્યું હોય છે પ્રિલિમમાં કે બ્રિટનમાં ચાલી જાય, ભારતમાં ના ચાલે સંસદીય સાર્વભૌમિકતા. કયું કારણ છે? ફરીથી બોલું છું, બ્રિટનમાં સંસદીય સાર્વભૌમિકતા ચાલી જાય, ભારતમાં સંસદીય સાર્વભૌમિકતાથી દેશ ના ચાલે. શું રીઝન છે? શું આવશે? હમણાં જ મેં આમ તો આજના લેક્ચરમાં જ એક શબ્દની ચર્ચા કરી, વિવિધતા પણ નહીં, લોકો. દેશ કોણ બનાવે છે? દેશ એના લોકો બનાવે છે. બ્રિટન એવો દેશ છે કે જે એક સમયે આખા વિશ્વ પર રાજ કરતો હતો. બરાબર છે? ત્યાંના લોકો શિક્ષિત છે. ઓકે, વસ્તી ઓછી છે. ત્યાંના લોકોને સ્વયં ખ્યાલ છે કે એમના માટે સારું શું છે, ખરાબ શું છે, સાચું શું છે, ખોટું શું છે. બરાબર છે? ત્યાંના લોકો એટલા કેપેબલ છે, સક્ષમ છે કે એમનો પોતાના દ્વારા ચૂંટાયેલા સંસદ સભ્યો ઉપર સંપૂર્ણ નિયંત્રણ છે. બરાબર છે? એટલે બ્રિટનમાં ચાલી જાય. એકદમ પહેલા તો ભારતમાં ના હોય, બ્રિટનમાં ચાલે, એની પાછળનું કારણ આપણે સ્પષ્ટ કર્યું. બ્રિટનની ચૂંટણી ગયા વર્ષે હતી 4 જુલાઈના દિવસે વોટિંગ હતું 2024માં. કોઈએ ઇલેક્શન ફોલો કર્યું હોય, બરાબર છે, તો ખ્યાલ આવે કે ઇલેક્શન શેના મુદ્દા ઉપર થાય છે? ગવર્નન્સના મુદ્દા ઉપર, શાસનના મુદ્દા ઉપર. બંને પાર્ટીના પીએમ કેન્ડિડેટ ડિસ્કસ કરતા હોય છે, પોલિસી ડોક્યુમેન્ટ બહાર પાડે છે કે અમારી ઇન્ટરનલ સિક્યુરિટીની આ પોલિસી છે, અમારી એક્સટર્નલ સિક્યુરિટીની આ પોલિસી છે, અમારી બજેટને લગતી આ પોલિસી છે, અમારી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આ છે, અમારી ફોરેન પોલિસી આ છે, અને બંને ચર્ચા કરતા હોય છે. બરાબર છે? તેની ચૂંટણી અલગ છે, તેના લોકો અલગ છે. ભારતની ચૂંટણી અલગ મુદ્દા પર થાય છે. ઓકે, કોણ જબ્બો લેંગો પહેરે છે, કોણ ટી શર્ટ પહેરે છે, ઓકે, કોણ મોટેથી બોલે છે, કોણ ધીરેથી બોલે છે, ઓકે, કોણ ધાર્મિક વાત કરે છે, કોણ જાતીય વાત કરે છે. તો બ્રિટનમાં લોકોનું પોતાના સંસદ સભ્યો પર કોઈ નિયંત્રણ વર્ષો સુધી નહીં હોઈ શકે એવું વિચારીને બ્રિટનમાંથી
સંસદીય સાર્વભૌમિકતા પણ લીધી, યુએસ માંથી ન્યાયિક સર્વોચ્ચતા પણ લીધી. બરાબર છે. બ્રિટનમાં ચાલી જાય છે. બ્રિટનમાં આજ સુધી કદી કોઈ તકલીફ પડી નથી. હવે તો બ્રિટન સંસદીય સાર્વભૌમિકતા, બ્રિટન પછી બને છે અમેરિકા, નવો સંકલ્પના લાવે છે ન્યાયિક સર્વોચ્ચતા. ઓકે, અમેરિકા લાવે છે ન્યાયિક સર્વોચ્ચતા, જ્યુડિશિયલ સુપ્રીમસી. મતલબ શું છે? ન્યાયપાલિકા ધારાસભા દ્વારા બનેલા કોઈ પણ કાનૂનને શું કહી શકે? અવૈધ, વૈધ ઘોષિત કરી શકે. ઓકે, એને કહેવાય ન્યાયિક સર્વોચ્ચતા. કે judiciary can declare any legislative law as unconstitutional. બરાબર છે. જે ન્યાયપાલિકાની ઈચ્છા હોય એ જ કાનૂન દેશમાં અસ્તિત્વમાં રહે. જ્યુડિશિયરીને જે નક્કી કર્યું, બરાબર છે, કે આ કાનૂન બંધારણીય છે કે ગેરબંધારણીય, એ નક્કી કરવાની એમની ક્ષમતા છે. ન્યાયિક સર્વોચ્ચતા. ઠીક છે. હવે અને અહીંયા બી જો આ ન્યાયિક સર્વોચ્ચતા કેમ આવી, તો આપણે એ પણ ભણાવ્યું હતું. શું રીઝન હતું? હા, જો બ્રિટનનું જ શાસન હતું અમેરિકા ઉપર, તો અમેરિકા ને ખ્યાલ છે કે ઘણીવાર સંસદ કાનૂન જ ખોટા બનાવતી હોય છે. અમેરિકા ઉપર, ભારત ઉપર શાસન કરતા વખતે એક જ વાત બ્રિટનના લોકો શું કહેતા હતા કે અમે તો રૂલ ઓફ લો મુજબ દેશો ચલાવીએ છીએ. પણ બધાને ખ્યાલ છે કે એમનું રૂલ ઓફ લો કેવું હતું. જેમ કે ગાંધીજી, આપણે એક્ઝામ્પલ આપતો હોઉં છું, સવિનય કાનૂન ભંગ દાંડી કૂચ શરૂ કરી હતી અને એમણે કીધું હતું કે બ્રિટનના કાનૂન જ ખોટા છે, એટલે મારે એનો ભંગ કરવો પડી રહ્યો છે. તો અમેરિકા, ભારત જેવા દેશોમાં ખૂબ વધારે ડર કે ભય હોય કે ઘણીવાર કાનૂન જ ખોટા બની શકતા હોય છે. તો ન્યાયપાલિકા પણ શક્તિશાળી હોવી જોઈએ. Once a judge is always a judge in USA. યુએસએમાં ન્યાયપાલિકામાં ન્યાયાધીશોની રિટાયરમેન્ટ એજ પણ હોતી નથી, અને જ્યારે પોતે વોલન્ટરી રિટાયરમેન્ટ લેવું હોય જે ઉંમરે, એ ઉંમરે એ રિટાયર્ડ થશે. ભારતે બંધારણ બનાવ્યું, શું કર્યું? બંને વચ્ચે સંતુલન. બરાબર, ભારતના બંધારણમાં બંને વચ્ચે સંતુલન છે, અને ભારતમાં બંધારણની સર્વોચ્ચતા છે. આ પણ છે, આ પણ છે. ઓકે, પણ સર્વોચ્ચતા છે બંધારણની. એને જ કહેવાય છે બંધારણવાદ, કે દેશ ચાલે છે કોન્સ્ટિટ્યુશનલ પ્રિન્સિપલ પર. ઠીક છે, કોન્સ્ટિટ્યુશનલિઝમ છે. એ કોઈ પાવરફુલ નથી. પાર્લામેન્ટને પણ એવું ના લાગે કે અમે પાવરફુલ છે, સુપ્રીમ કોર્ટને પણ એવું ના લાગે કે અમે પાવરફુલ છે. પાવરફુલ એક જ છે, કોન્સ્ટિટ્યુશન. અને સારી ડિબેટ માટે હું જે ભણાવતો હોઉં છું કે બંનેમાંથી, બંને પાવર સેન્ટર છે. ઓકે, આપણે પહેલા પણ ભણાવ્યું છે કે 3 સત્તાના અંગો વગર તો કોઈ દેશ પહેલા તો ચાલી જ ના શકે. ધારાસભા, કારોબારી, ન્યાયપાલિકા. આ ત્રણેયમાંથી કારોબારી તો ઠીક છે, આપણે ત્યાં રાષ્ટ્રપતિ પ્રકારનું લોકતંત્ર નથી, પણ આ છે લેજિસ્લેચર, આ છે જ્યુડિશિયરી. ધારાસભા, કારોબારી. કારોબારી એટલે સરકાર. આ બંનેમાંથી કોણ શક્તિશાળી હોવું જોઈએ એ ભારતમાં કોણ નક્કી કરે છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. બરાબર, ભારતનું બંધારણ જીવંત દસ્તાવેજ છે. બરાબર છે, ભારતનું બંધારણ જીવંત દસ્તાવેજ છે. ઇટ ઇઝ અ લિવિંગ ડોક્યુમેન્ટ. જીવંત છે. જીવંતતા છે કે જીવિત લોકો નક્કી કરે છે
કે કયું સત્તાનું અંગ શક્તિશાળી બનશે? ભારતના લોકો નક્કી કરે છે. એવું સારા શબ્દમાં લખવાનું નીચે કે અહીં દેખાડવાનું આમ એ બધું આન્સર રાઇટિંગમાં કે આ બંને વચ્ચે સંતુલન છે, બરાબર છે, સંસદીય સાર્વભૌમિકતા છે, ન્યાયિક સર્વોચ્ચતા છે અને બંધારણની સર્વોચ્ચતા છે. બંને વચ્ચે સંતુલન કરે છે બંધારણ. અને કોણ શક્તિશાળી બનશે? ભારતના લોકો નક્કી કરશે સમય, સ્થળ, સ્થિતિ અને સંજોગો અનુસાર. ઠીક છે, જીવંતતા છે. હવે અત્યારે કોણ શક્તિશાળી છે લેજિસ્લેચર ને જ્યુડિશિયરીમાંથી? નહીં, ઘણા બધા વખતથી, બરાબર. તમે કોઈ પણ રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ ને સાંભળો તો એ શું કહે છે કે હાલમાં સરકાર અને સંસદ ખૂબ હાવી થવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમ? અત્યારે થોડું લેજિસ્લેચર વધારે પાવરફુલ દેખાય છે. કોણ નક્કી કર્યું? ભારતના લોકોએ. ભારતના લોકોએ એક પક્ષને 2014 થી સંસદની ચૂંટણીમાં બહુમત આપ્યું, બરાબર છે. તો એ પક્ષ છે એની પાસે ક્લિયર મેજોરિટી છે. તો બધાને ખ્યાલ છે કે એ શક્તિશાળી બનશે. 1989 થી 2014 આટલા વર્ષ ન્યાયપાલિકા શક્તિશાળી હતી, બરાબર છે. બધાને ખ્યાલ છે, કારણ કે કેન્દ્રમાં ગઠબંધનની સરકારો હતી. કોઈ પક્ષ પાસે ભારતના લોકોએ પૂર્ણ બહુમત આપ્યું ન હતું. નક્કી બધું કોણ કરે છે? લોકો નક્કી કરે છે એ કયું સત્તાનું અંગ છે એ શક્તિશાળી બનશે. ઠીક છે. અને આમ એક્ઝેક્ટ જ્યારે પણ મેં પૂછ્યું હોય, આ એનાથી અલગ પ્રશ્ન પૂછું છું કે કયું, એ તો બધા ઇન્ટરવ્યુમાં પૂછાતા પ્રશ્ન છે કે આમ વિશ્વમાં બધા જ દેશોને એક સાથે ગણવામાં આવે તો કયું અંગ શક્તિશાળી હોવું જોઈએ? કોમન બેકગ્રાઉન્ડ ગણવામાં આવે તો કયું શક્તિશાળી હોવું જોઈએ? આ બંનેમાંથી સંસદ જ હોવી જોઈએ, બરાબર છે. કેમ? કારણ કે દેશ છે એ ઇલેક્શનથી ચાલે છે, સિલેક્શનથી નહીં, બરાબર છે. દેશ ઇલેક્શનથી ચાલે છે, સંસદ સભ્યો ઇલેક્શનથી આવે છે, જજીસ છે તો સિલેક્શનથી આવે છે. ઓકે, અને એટલે ઇલેક્શનને લોકતંત્રનો સૌથી મોટો તહેવાર ગણાય છે. ઇલેક્શન ઇઝ કોલ્ડ એઝ અ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી. તો દેશ ઇલેક્શનથી ચાલે છે, સંસદ સભ્યો જ શક્તિશાળી હોવા જોઈએ આમ કોમનલી. હવે નહીં તો જજીસ અથવા જ્યુડિશિયરી શક્તિશાળી હોવી જોઈએ એવું કોઈના મગજમાં આવે તો એના મગજમાં પછી શું આવવા લાગે છે? જે ઘણીવાર ટેલિગ્રામ વગેરે ઉપર કેટલાક માસૂમ લોકો લખતા હોય છે કે દેશ રાજનેતાઓ પાસેથી લઈને આઈએસ આઈપીએસ ને આપી દો, પછી જો જે છે એ બી નહીં બચે, બરાબર છે. સિલેક્શન, ઓકે, એકવાર સિલેક્શન લેવાનું છે, આખી જિંદગી ખાલી પ્રમોશન લેવાના છે. રાજનેતાઓએ દરેક 5 વર્ષે લોકોની વચ્ચે જવાનું છે, એકાઉન્ટેબલ છે, ઉત્તરદાયી છે. લોકોને કેમ જજીસ કે આઈએસ આઈપીએસ, જો આખા દેશનો આપણે એકદમ કોમન મુદ્દો સમજીએ, લોકોને કેમ જજીસ કે આઈએસ આઈપીએસ માં જે થઈ રહ્યું હોય એની લોકોમાં કેમ ચર્ચા નથી? કારણ કે બધાને ખ્યાલ છે કે આવ્યા છે તો 60-65 વર્ષ સુધી એ ત્યાં જ બેસી રહેવાના છે, બરાબર. 5-5 વર્ષે તો ચૂંટણીથી બદલાવાના છે. એકદમ સિમ્પલ છે. પેલા તો જે લોજિકલ છે એ મુદ્દાને અહીંયા ધ્યાનમાં રાખીએ કે લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર
એ જ શાસન કરવી જોઈએ. હવે મેઇનલી, અને તો જીપીએસસી માં તો ઓર ખ્યાલ આવી જાય છે, બરાબર, એમના ચેરમેનનો જ ખાલી છેલ્લા 10 વર્ષનો તમે અભ્યાસ કરો તો કે દિનેશ દાસા સાહેબ છે એ પોલિટિકલ બેકગ્રાઉન્ડથી હશે, તો એમને ખ્યાલ છે કે લોકો જોડે કઈ રીતે ટ્રીટ કરવું. એકદમ સિમ્પલ, પહેલા તો એકદમ એક્ઝામ્પલ બી ધ્યાનમાં રાખો. એમને ખ્યાલ છે કે હું અહીંયા આવીને પરફોર્મન્સ આપીશ તો મારું કેરિયર આગળ વધવાનું છે, અને જીપીએસસીમાં આવીને એમણે પરફોર્મન્સ આપ્યું એટલે આજે યુપીએસસીમાં છે. બરાબર, એકદમ સિમ્પલ છે. યુપીએસસીમાં મેમ્બર તરીકે પરફોર્મન્સ આપશે તો કાલે ઉઠીને કદાચ ચેરમેન બને. પાર્ટીને ઓલ ઇન્ડિયામાં બેનિફિટ કરાવે, બરાબર, સારું પરફોર્મન્સ કોન્સ્ટિટ્યુશનલ બોડી કરે તો બધાને ખ્યાલ છે કે એનો શ્રેય તો છેલ્લે પક્ષમાંથી તો કાલે ઉઠીને રાજ્યસભામાં પહોંચશે, તો કાલે ઉઠીને મંત્રી બની શકશે. આઈએસ આઈપીએસ ઓફિસર જે રહ્યા હોય એમને ખ્યાલ છે કે અહીંયા છે તો અહીંયા જ છે. એકદમ સિમ્પલ છે. તો પછી જેને જે ઓકે જે બૂમાબૂમ કરવી હોય એમને કોઈ ફરક ના પડે. એમને ખ્યાલ છે કે અમારું તો કેરિયર સેટ જ છે. તો બધામાં એ જે મેઇન મુદ્દો છે ઇલેક્શન સિલેક્શનનો, તો કદી ધ્યાનમાંથી ના નીકળે. અને છેલ્લે કન્ક્લુડ કરી રહ્યો છું, હું એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું કે ઓર ચલો આપણે જે ભણાવ્યું છે કે ક્યારે કયું અંગ શક્તિશાળી રહ્યું છે ભારતમાં. શરૂઆતમાં કોણ શક્તિશાળી હતું? સંસદ. કેમ? કારણ કે એવા નેતા હતા કે જે લોકોએ પોતે સ્વતંત્રતા આંદોલનની લડાઈ લડી છે. ઓકે, અને જે બધું એસે વગેરેમાં બધું પંક્તિઓ ગીતો બધું લખીને આવવું પડે છે કે જેમનામાં એવી ભાવના હતી કે હમ લાએ તूफान से कश्ती निकाल के मेरे देश को रखना मेरे बच्चों संभाल के. એમણે પોતે લડાઈ લડી છે, એમણે પોતે સંઘર્ષ કર્યો છે, પોતે જેલવાસ ભોગવ્યો છે, અને એમને ખ્યાલ છે કે કેટલી મહેનતથી સ્વતંત્રતા મળી છે. તો એ લોકો દેશ માટે જ્યારે સંસદમાં ચૂંટાઈને આવીને કામ કરતા હતા તો ખૂબ વધારે સંસદ સભ્યોનું સન્માન હતું નહેરુ અને શાસ્ત્રીજીના યુગમાં. બરાબર છે, કારણ કે એમણે પોતે આખો સંઘર્ષ કર્યો છે. ઇન્દિરા ગાંધીજીના યુગમાં રાજનીતિ છે એ ધીરે ધીરે ખરાબ થવા લાગી. બરાબર, ચૂંટણી જીતવું એ આખો અલગ મુદ્દો છે રાજનીતિમાં. તો મેઇનલી આપણે કહેતા પણ હોઈએ છીએ સારા શબ્દ કે મંડુક ઉપનિષદમાંથી આપણે લીધું સત્યમેવ જયતે, કે સત્યનો વિજય થાય છે. ઇન્દિરા ગાંધીજીના યુગમાં રાજનીતિમાં સૂત્ર બદલાઈ ગયું, વિજયમેવ સત્ય થઈ ગયું કે ચૂંટણીમાં વિજય જ સત્ય છે. બરાબર છે. અને પછી વિજય મેળવ્યા પછી 5 વર્ષ જે પણ કરવું હોય એ કરવાની છૂટ મળી જાય છે. આમ ઇન્દિરા ગાંધીજીના યુગ બાદ ભારતમાં શું થાય છે? જ્યારે સંસદ અને સરકાર ઉપર લોકોના વિશ્વાસનો ભંગ થાય છે, લોકોને બિલકુલ એમના ઉપર કહેવાશે કે કઈ જ પ્રકારે ભરોસો નથી રહેતો, એ વખતે ન્યાયપાલિકા શક્તિશાળી બને છે તો લોકોને પસંદ આવે છે. બરાબર છે. કયું એક્ઝામ્પલ આવશે? કેશવાનંદ ભારતી કેસ, મેનકા ગાંધી કેસ 1973-78. તો દેશના લોકો નક્કી કરે છે, બરાબર, ન્યાયપાલિકા સશક્ત. આજે પણ બધાને ખ્યાલ છે કે બધાને એવું કેમ લાગે છે કે ન્યાયપાલિકા શક્તિશાળી હોવી જોઈએ? કારણ કે બધાને ખબર છે કે રાજનીતિ તો ભારતમાં આખી અલગ પ્રકારની થઈ ગઈ છે. શાસન આધારિત તો ભારતમાં રાજનીતિ કદી થતી જ નથી. હવે મેઇનલી છેલ્લું એક્ઝામ્પલ આપી રહ્યો છું કે કઈ રીતે છે ભારતમાં બંધારણની સર્વોચ્ચતા, કઈ રીતે છે ભારત જીવન દસ્તાવેજ, બધી જ વસ્તુનો છેલ્લો મુદ્દો કે એક્ઝામ્પલ
પહેલું એક્ઝામ્પલ આપણે એ ભણીએ કે કઈ રીતે ભારતમાં સંસદ ન્યાયપાલિકાને પડકારી શકે છે. અને આગળના જવાબો માટે પણ યાદ રાખવાનું. ઓકે, શું એક્ઝામ્પલ આવશે? ન્યાયપાલિકાના ચુકાદાને પલટી નાખશે. ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો 1992 આમ તો એ એક એક્ઝામ્પલ હું ભણાવું છું, ઠીક છે, કે કુલ આરક્ષણ 50% થી ઓછું જવું જોઈએ. એકદમ ચુકાદાનું સેન્ટેન્સ છે. એ ચુકાદાની વિરુદ્ધમાં 76 એમેન્ડમેન્ટ થયો 1995 4 સોરી, અને છેલ્લે કયો ગણાય? 103 ઈડબ્લ્યુએસ 2019 કે ઈડબ્લ્યુએસ ને 10% આરક્ષણ આપવામાં આવ્યું. ઓકે, આર્ટિકલ 2 એડ થયા 15(6), 16(6). ઓકે, ભારતમાં શેડ્યુલ કાસ્ટને તો 15%, એસટી ને જે 7.5%, ઓબીસી ને જે 27%, 49.5% હતું વર્ષોથી. ગુજરાતમાં 49% હતું. બરાબર, કારણ કે ઇન્દિરા શાહની કેસમાં કોન્સ્ટિટ્યુશનલ સીલિંગ ફોર રિઝર્વેશન વોઝ ડિસાઇડેડ બાય ધ સુપ્રીમ કોર્ટ. ઓકે, આરક્ષણની સીમા નક્કી થઈ હતી 50%. છતાં ઈડબ્લ્યુએસ ને આપી દીધું, અને પછી બંધારણની આ બાબતને સ્વીકારવી પણ પડી ન્યાયપાલિકાએ. બરાબર છે, તો સંસદ ચેલેન્જ કરી શકે છે. તમિલનાડુનું શેડ્યુલ 9 માં નાખી દીધું 69% આરક્ષણ, 76મો. અને એકચ્યુઅલીમાં તો શું આવે છે કે ઇન્દિરા શાહની કેસના ચુકાદાથી બચવા અથવા ચુકાદાને પલટવા તો સૌથી વધુ અમેન્ડમેન્ટ થયા છે. કયા કયા? 76, 77, 81, 85, કેટલા અમેન્ડમેન્ટ થયા છે, જે આપણે આમ બધું અનુચ્છેદ 15-16 ની નીચે ભણતા હોઈએ છીએ. પ્રમોશનમાં ઇન્દિરા શાહની કેસમાં શું કીધું હતું? પ્રમોશનમાં એસસી એસટી ને આરક્ષણ ન મળી શકે, એ ચુકાદાને પલટવા 77મો અને 85મો બંધારણીય સુધારો થયો, અને અનુચ્છેદ 16(4) એ એડ થયું. ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું હતું કે બેકલોગ સીટ્સ કેન નોટ બી કેરી ફોરવર્ડ. એના પલટવા 81મો થયો કે પાછલી ભરતીમાં ખાલી પડેલી સીટો નવી ભરતીમાં ઉમેરાઈને આવી શકે છે. ઓકે, બેકલોગ સીટ કેરી ફોરવર્ડ થઈ શકે છે. અનુચ્છેદ એડ થયો બંધારણમાં, કયો? અનુચ્છેદ 16(4)B. ઓકે, અનુચ્છેદ તો ઇન્દિરા શાહની કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં કેટલા બધા બંધારણમાં સુધારા થયા છે. ઓકે, 76 થયો શેડ્યુલ 9 માં. બીજું પણ એક્ઝામ્પલ હું આપી શકું છું કે એમાં શું આવશે કે આર્ટિકલ 31 ની ડિબેટ, પણ એ બહુ થોડું સમજવું હાર્ડ પડે છે કે આર્ટિકલ 31 જે છે એની સાથે પણ મેક્સિમમ અમેન્ડમેન્ટ જોડાયેલા છે. આ બાજુ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે, આ બાજુ સંસદ સંપત્તિના હકના મુદ્દા ઉપર બંધારણીય સુધારો કરે. બહુ એક્ઝામ્પલ છે, પણ અહીંયા આ થોડું ઈઝી પડે છે, અને એમાં
ખ્યાલ પણ આવી જાય છે કે 103મો બંધારણીય સુધારા કાનૂન EWF નો છે. અહીંયા એ પણ હું સમજાવી દઈ શકું છું કે કદી ભૂલ ના થાય કે બંધારણીય સુધારાનો જે ક્રમ છે એ 101 થી જીએસટી થી બધું જ એક મેન્સ નો ક્વેશ્ચન છે. 101, 102, 103, 104, 105 અને છેલ્લો 106 બધા જ એક કરીને મેન્સના પ્રશ્ન છે. હવે છેલ્લું એક્ઝામ્પલ આપી દઉં છું કે કઈ રીતે ન્યાયપાલિકા પણ સંસદને પડકારી શકે છે. કે એ પણ ખૂબ મહત્વનો. દરેક જીપીએસસી એટલે પ્રિલિમમાં મેં ભણાવ્યું હોય ત્યાં બી લખ્યું હોય છે આમાંથી, એટલે સૌથી મોસ્ટ આઈએમપી દરેક જીપીએસસી 1-2 માં લગભગ એકાદ અથવા છેલ્લા 6 માંથી 2 વખત કદાચ ના પૂછાયું હોય. દરેકમાં કયો પ્રશ્ન પૂછાય? એકદમ બાય હાર્ટ કરીને જવો જોઈએ. ભારતનો સૌથી સળગતો મુદ્દો એનજેએસી, બરાબર. એટલે હું ઉદાહરણ આપતો હોઉં છું અહીંયા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. ઓકે, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ, એનજેએસી સૌથી મહત્વનો મુદ્દો. ઓકે, કે સંસદે બંધારણમાં સુધારો કરીને 99મા નંબરનો 2014માં, જો તરત ખ્યાલ આવે છે કે જેવી કોંગ્રેસે પણ 2004 થી 14માં ટ્રાય કર્યો પણ એ નહીં કરી શકે. કેમ? એમની પાસે કોઈ એવું બહુમત ન હતું. જેવી 2014માં નવી મોદીજીની સરકાર આવી, બરાબર છે, એકમાત્ર જો કોઈ ચેલેન્જ કરી શકે એ ન્યાયપાલિકા છે. મીડિયા તો પોતાનું જ છે, બરાબર છે. તો સોશિયલ મીડિયા તો કઈ છે જ નહીં, બરાબર. તો કહેવાશે કે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક છે તો આખું અલગ જ છે. તો એકમાત્ર બચ્યું જ્યુડિશિયરી જે ભવિષ્યમાં ક્યારેય ચેલેન્જ કરી શકે, એને નિયંત્રિત કરવા, એમાં અપોઇન્ટમેન્ટ ગવર્મેન્ટ પોતાના હાથમાં લઈ લે એના માટે તરત શું લાવ્યા? એનજેએસી. કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ એડ થયા. આર્ટિકલ 124 નીચે એ બી સી મેઇન સ્થાપના છે 124 કેપિટલ એ મુજબ થઈ. અને ન્યાયપાલિકાને એવું લાગ્યું કે આ રીતે તો ભવિષ્યમાં સંસદ કે સરકારને ન્યાયપાલિકા ચેલેન્જ જ નહીં કરી શકે અગર અપોઇન્ટમેન્ટમાં ગવર્મેન્ટનો રોલ આવી જશે. આથી 4th જજ કેસમાં, ઓકે, સુપ્રીમ કોર્ટે 4th જજ કેસ 2015, આમ નામ શું હતું કેસનું? એ પછી જો એ બધું મીન્સમાં લખવાનો મુદ્દો છે. જેટલું તમારું નોલેજ છે એટલું તમારી એમને ઇમ્પ્રેસ કરવાની ક્ષમતા વધી જાય છે. કે સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ્સ એસોસિએશન કેસ હતો વર્સિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ્સ એસોસિએશન કેસ. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 99મો બંધારણીય સુધારો, એનજેસી આર્ટિકલો બધું જ ગેરબંધારણીય ઘોષિત કરી નાખ્યું. બરાબર, બધું જ અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરી નાખ્યું. એક્ઝામ્પલ બીજું આપણે ખતમ કરીએ છીએ. કારણ પણ આપ્યું. શું કીધું સુપ્રીમ કોર્ટે? કે આ મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
મૂળભૂત માળખાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. NJC is against the basic structure doctrine, against the spirit of basic structure doctrine. સિદ્ધાંતની ભાવનાથી વિરુદ્ધ છે. જેમાં શું લખ્યું છે? ઘરે જઈને પહેલા તો મૂળભૂત ઢાંચાનું સિદ્ધાંત તો ગોખીને જ રાખવાનું, બરાબર? તો દરેક જગ્યાએ આવે, એની અંદરથી જ લગભગ પોલિટીના મેક્સિમમ તમે કન્ક્લુઝન અથવા ઇન્ટ્રોડક્શન બનાવી શકો. કયો મુદ્દો આવે? મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતના કયા મુદ્દા? આખો એ બી એક મેલ્સો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મૂળભૂત ઢાંચાના સિદ્ધાંતમાં કઈ બાબતો શામેલ કરવામાં આવી છે એની વિગતવાર કેસ મુજબ ચર્ચા કરો. બરાબર છે? તો એ પણ એક આખો મેન્સનો પ્રશ્ન છે. શું આવશે? અને અહીંયા ચલો કયા 3 આવે છે? પ્રિલિમમાં બી મેં ભણાવ્યું છે. આ એનજેસી શક્તિના પૃથક્કરણ સિદ્ધાંતની વિરુદ્ધ છે. It is against the principle of separation of power. દેશમાં 3 સત્તાના અંગો વચ્ચે પૃથક્કરણ હોવું જોઈએ. પછી it is against the independence of judiciary principle. ન્યાયપાલિકાની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. પછી ત્રીજું, it is against the principle of checks and balances. ઓકે, રોક અને સંતુલન ના સિદ્ધાંતની વિરુદ્ધ છે. બરાબર? સરકાર જ જજોની નિમણૂક કરવા લાગશે ઇનડાયરેક્ટલી, તો એ જજ સરકારની વિરુદ્ધ કઈ રીતે ચુકાદો આપશે? બરાબર છે? તો ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરીનો મુદ્દો છે. અને આર્ટિકલ કયો છે એની વિરુદ્ધ ગણાય? 50. બરાબર? બંધારણ મુજબ અનુચ્છેદ 50માં લખ્યું છે કે દેશમાં કારોબારીથી ન્યાયપાલિકાનું સ્પષ્ટ વિભાજન હોવું ફરજિયાત છે. તો 4 મૂળભૂત ઢાંચાના સિદ્ધાંત નો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે એનજેએસી ગેરબંધારણીય ઘોષિત કર્યું. ઠીક છે? હવે ખૂબ વિવાદાસ્પદ, બરાબર? એટલે જો હંમેશા કરંટમાં હોય એવો મુદ્દો છે, એટલા માટે એને એકદમ જે એનજેએસી ને અલગ પ્રશ્ન તરીકે પણ ગોખીને રાખો. એકદમ એ બધું પછી તમારે જાતે કરવાનું છે. તો હમણાં મેં ભણાવી દીધું. એકસઠમો પ્રશ્ન છે આ જે ન્યાયાધીશોની નિમણૂકના મુદ્દે આપના વિચારો સ્પષ્ટ કરો તથા કોલેજિયમ વિશે જણાવો તથા એનજીએસી હોવું જોઈએ કે નહીં તેના વિશે જણાવો. જે ટાઈપ હેન્ડ રિટન મટીરિયલ છે. અને આમાં 57મા નંબરનો પ્રશ્ન છે. એકદમ જે ભણાવ્યું હમણાં એની ચર્ચા મેં અહીંયા કરી નાખી છે. ઓકે, હવે એનજીએસી તો ક્યારેક ક્યારેક ચર્ચામાં રહ્યું, થોડા સમય 2019માં જેવી બીજેપી ફરીથી, બરાબર છે, 14 કરતા પણ વધારે સીટો ઉપર જીતી હતી, તરત એ વખતના મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસના કેબિનેટ મિનિસ્ટર દ્વારા પણ કહેવાનું શરૂઆત થઈ કે 2014માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો બરાબર ન હતો, એનજેએસી હોવું જોઈએ. બરાબર છે? એવું આખો ફરીથી એમણે વાત કરવાની શરૂઆત કરી. થોડા સમય બાદ સુપ્રીમ કોર્ટમાં મુદ્દો પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એનજેએસી ની વિરુદ્ધ, અમારા ચુકાદાની વિરુદ્ધમાં જે રીતે માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે
એક ખૂબ બરાબર છે ગંભીર મુદ્દો છે, એ અમારા ધ્યાનમાં છે, વધારે અમારે એના ઉપર કોગ્નિઝન્સ ન લેવું પડે. પછી સુપ્રીમ કોર્ટે કીધું કે એનજેએસસી ને અમે સમાપ્ત એટલે કરી હતી કારણ કે મૂળભૂત ઢાંચા માળખાની વિરુદ્ધ હતી. હાલમાં જે ઉપરાષ્ટ્રપતિ તરીકે હજી સુધી હતા તેઓ ડોક્ટર જગદીપ ધનખડ સાહેબે એવું કીધું કે આ મૂળભૂત માળખું ક્યાંથી લઈને આવ્યું છે જ્યુડિશિયરી, બરાબર છે, આ શું છે બેઝિક સ્ટ્રક્ચર, એ ક્યાંથી લઈને આવ્યું છે, બંધારણમાં તો છે જ નહીં. તો પછી પાછો સુપ્રીમ કોર્ટે કીધું કે નહીં, અમે બંધારણમાંથી લાવ્યા છે કારણ કે અમારો હક છે. શું હક છે સુપ્રીમ કોર્ટનો? સુપ્રીમ કોર્ટ ઇઝ અ પ્રોટેક્ટર એન્ડ ગાર્જિયન ઓફ કોન્સ્ટિટ્યુશન. સુપ્રીમ કોર્ટ ઇઝ અ ફાઇનલ ઇન્ટરપ્રિટર ઓફ કોન્સ્ટિટ્યુશન. બંધારણનું અર્થઘટન કરવાનું, બંધારણનું રક્ષણ અને સંરક્ષણ કરવું એ અમારો હક છે. અમે બંધારણમાંથી લઈને આવ્યા છે મૂળભૂત ઢાંચો. બરાબર, ખૂબ વિવાદ ચાલ્યો. તો પહેલું સેલિયન્ટ ફીચર છે આખા બંધારણની આમાં સમજ છુપાયેલી છે, તો એવો પ્રશ્ન મેં ખતમ કર્યો છે. બીજું, અત્યારે હમણાં મેં ચર્ચા કરી તો શક્તિના પૃથક્કરણ અને શક્તિના સંલયનનો મુદ્દો મેં ઓલરેડી અમુક વખતે ભણાવી દીધો છે. અત્યારે પણ એક વખત હું ચર્ચા એની કરી નાખું છું. જે બધું એકદમ ક્લાસિકલ ક્વેશ્ચન કહેવાય. ચાલીસમાં નંબરનો પ્રશ્ન છે હેન્ડ રિટન મટીરિયલમાં. 40મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો એક પ્રશ્ન, હમણાં જે ભણાવ્યું એની સાથે જોડાયેલો, આપણે ખતમ કરીએ. અને આમાં 37મા નંબરનો પ્રશ્ન, બંધારણ અનુસાર શક્તિના વિભાજન, બાજુમાં લખી નાખવાનું શક્તિના પૃથક્કરણ. ઘણી વાર પેપર નીકળવા વાળાને ખ્યાલ નથી હોતો એટલે વિભાજન શબ્દ યુઝ કરે છે, આમે ખોટો છે. શક્તિના પૃથક્કરણ અથવા વિભાજન અને શક્તિના સંલયનના સિદ્ધાંતની ચર્ચા કરો. પૂર્વ ભૂમિકા બાંધી છે કે ફ્રેન્ચ રિવોલ્યુશન બાદ જ્યારે મોન્ટેસ્ક્યુ નામના ફ્રેન્ચ ફિલોસોફર, એમ તો પહેલા જ આપેલી હતી, પણ એમણે ફ્રાન્સમાં લાગુ કરવાનું કીધું શક્તિના પૃથક્કરણનો સિદ્ધાંત, સેપરેશન ઓફ પાવર, જે મુજબ દેશમાં 3 સત્તાના અંગો હોવા જોઈએ: ધારાસભા, કારોબારી, ન્યાયપાલિકા. ભારતમાં આ 3 અંગો વચ્ચે શક્તિનું સ્પષ્ટ પૃથક્કરણ થયું છે અને જે નીચે મુજબ છે. પછી તમે લખવાનું સ્ટાર્ટ કરશો, આજ આપણે ભણી રહ્યા છે. ઓકે, લેજિસ્લેચર, જ્યુડિશિયરી, એક્ઝિક્યુટિવ. એક મુદ્દો તો મેં હમણાં જ ભણાવ્યો, કયો? ન્યાયપાલિકા અને કારોબારી વચ્ચે શક્તિનું પૃથક્કરણ છે. કયા અનુચ્છેદમાં લખ્યું છે સ્પષ્ટ? 50. રાખુલ. અને જો એને કહેવાય આન્સર રાઇટિંગ, કે તમે બધું પરફેક્ટ લખો છો કે બંધારણના ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ની અંદર અનુચ્છેદ 50માં લખ્યું છે કે રાજ્યની ફરજ છે કે કારોબારીથી ન્યાયપાલિકાનું સ્પષ્ટ વિભાજન કરે. આમ દેશમાં સરકાર અને ન્યાયપાલિકા હંમેશા અલગ રહેશે. ઉદાહરણ પણ તમે આપી શકો છો. હમણાં એનજેએસસી નું આપ્યું, એનજેએસસી નું હમણાં જ મેં આપ્યું. એ જ મુદ્દા ઉપર અનુચ્છેદ 50 નો મુદ્દો લઈને જ ન્યાયપાલિકાએ એનજેએસસી ને ગેરબંધારણીય ઘોષિત કર્યું છે. બીજું, ન્યાયપાલિકા અને ધારાસભા એની વચ્ચેનું સેપરેશન કયા આર્ટિકલમાં છે? તો મેં કીધું હતું કે વટહુકમની ઉપરના અનુચ્છેદો યાદ આવવા જોઈએ. ઓર્ડિનન્સ આર્ટિકલ 123, 213, બરાબર છે. પાર્ટ 5 માં 123, પાર્ટ 6 માં 213, એની ઉપરના આર્ટિકલ્સ યાદ આવવા જોઈએ.
1 2 2 2 1 2 શું લખ્યું છે કે ન્યાયપાલિકા સંસદીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરી શકે. બરાબર છે. જ્યુડિશિયરી કેન નોટ ઇન્ટરફિયર ઇન પાર્લામેન્ટરી મેટર્સ. 212 રાજ્યનો મુદ્દો છે કે રાજ્યમાં પણ ન્યાયપાલિકા રાજ્ય ધારાસભાની બાબતમાં હસ્તક્ષેપ ના કરી છે. એનો મતલબ શું થયો? ક્યારે સત્ર બોલાવવું જોઈએ એ મુદ્દો ના આવે. ઠીક છે. ક્યારે સત્રના કેટલા દિવસ હોવા જોઈએ, જેમ કે હમણાં ગુજરાતમાં જ્યારે મોન્સૂન સેશન બોલાવવામાં આવશે તો ઘોષિત થઈ ગયું છે. કેટલા દિવસનું છે ચોમાસું સત્ર? 3 દિવસનું છે. બરાબર છે. તો ગુજરાતમાં કોઈ ગુજરાત હાઈકોર્ટમાં એવું કેસ દાખલ ના કરી શકે કે તમે ચોમાસું સત્ર વિધાનસભાને એવું આદેશ આપો કે 15 દિવસનું યોજ. બરાબર છે. એવું ક્યારેય ન કરી શકાય. બરાબર કે ધારાસભાની બાબતમાં ન્યાયપાલિકા પૃથક્કરણ છે, સેપરેશન છે, ક્યારેય હસ્તક્ષેપ ના કરી શકે. ઘણા એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ આમ તો કે ઘણીવાર વિધાનસભામાં 2 સભ્યો વચ્ચે અહીંયા નીચે 2 જણા તમે ફાઇટ કરો કોઈ તો તરત પોલીસનો ડબ્બો આવે. બરાબર છે. એકદમ એ કહેવાશે કે વિધાનસભાની બહારનો મુદ્દો છે. વિધાનસભામાં 2 જણા વચ્ચે ફાઇટ થાય તો ત્યાં પોલીસ પ્રશાસન ન્યાયપાલિકા ના પહોંચી શકે, કારણ કે એ ધારાસભાનો પોતાનો મુદ્દો છે. એનાથી ઉલટું શેમાં છે? એની ઉપર. બરાબર છે. 1 2 1 2 1 1 એમાં લખ્યું છે કે ક્યારેય એવું પણ ના થાય કે હમણાં વિધાનસભા કામ કરવાનું શરૂ કરશે, એમાં એવી ચર્ચા થાય કે 121 ક્યારેય વિધાનસભામાં ન્યાયપાલિકાના ન્યાયાધીશોના આચરણની ચર્ચા ના થઈ છે. એમને દૂર કરવાની પ્રક્રિયા હોય તો જ થઈ શકે. ઓકે, સંસદ આજે બેઠી હોય, આ સુપ્રીમ કોર્ટના જજ બરાબર કામ નથી કરતા, આવી કદી ચર્ચા ન કરી શકે. બંધારણમાં થયેલું સત્તાના અંગો વચ્ચેનું શક્તિઓનું પૃથક્કરણ છે. અને શક્તિઓનું સંલયન શું છે? સંસદીય લોકતંત્રની અંદર આમુખમાં મેં ભણાવી દીધું. આ બંને વચ્ચેની વાત થઈ ગઈ. આપણે આ બંને વચ્ચેની વાત થઈ ગઈ. આ બંને વચ્ચે શું છે? એક્ઝિક્યુટિવ, કારોબારી. અમેરિકા અલગ છે, ત્યાં રાષ્ટ્રપતિ પ્રકારનું લોકતંત્ર છે. ત્યાં ધારાસભા અને કારોબારી વચ્ચે પણ છે શક્તિનું પૃથક્કરણ. બરાબર છે. અમેરિકામાં લેજિસ્લેચર ને એક્ઝિક્યુટિવ વચ્ચે પણ છે સેપરેશન ઓફ પાવર. પણ સંસદીય લોકતંત્રમાં ધારાસભા અને કારોબારી વચ્ચે હોય છે શક્તિઓનું સંલયન. ઓકે, સંલયન. ઠીક છે. શક્તિઓનું સંલયન કઈ રીતે? કયા અનુચ્છેદથી સ્પષ્ટ થાય છે? અનુચ્છેદ 75. બરાબર છે. અનુચ્છેદ 75 રાજ્ય હોય તો 164. સંસદમાં જે છે એ જ સરકારમાં પહોંચી શકે છે. જે સંસદ સભ્ય છે એ જ મંત્રી બની શકે છે. બંને જગ્યાએ એક જ લોકો છે. ઓકે, ફ્યુઝન છે, મિક્સ છે બધું. વધારે મહત્વનું કોણ છે બંનેમાંથી? લેજિસ્લેચર ને એક્ઝિક્યુટિવમાંથી?
લેજિસ્લેચર, બરાબર, સંસદ પ્રત્યે મંત્રી પરિષદ લોકસભા પ્રત્યે જવાબદાર છે, સંલયન છે. અમેરિકામાં પૃથક્કરણ હોય છે, ભાઈ તમારે થોડું સંસદીય લોકતંત્ર સમજાવવું પડે કે સંસદીય લોકતંત્ર હોવાથી ભારતમાં ધારાસભા અને કારોબારી વચ્ચે શક્તિનું સંલયન થયું છે અને અનુચ્છેદ 75 વગેરે સમજાવવું પડે. ફ્યુઝન માટે આર્ટિકલ 75 સમજાવવું પડે. ઓકે, તો એ પ્રશ્ન પણ મેં હમણાં ચર્ચા કરી, એની સાથે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ આજે. ઓકે, થોડું હું જેટલો ટ્રાય થશે એટલું તો હું આવીશ ભણાવવા, પણ થોડું પોલિટી વગેરે આકાશ સર છે એ પણ સ્ટાર્ટ કરશે.